क्रोध निरोधस्य महान शत्रु अन्य स्फूर्ति करो यतः। 8मो श्लोक। गुणगान सपत्नोपि न रोचन्ते गुणायतः वैराग्य साधका सर्वे कामिनस्तन कथम प्रिया अतएव हि दृश्यन्ते गुणश्रवण वैरिणः। निरोध એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક દ્રઢ ભગવદાશક્તિ એ નિરોધનું સ્વરૂપ છે. નિરોધનું સ્વરૂપ છે કે આ જગતની એવી ભગવદાશક્તિ, ભગવાનમાં એવી આસક્તિ કે આ જગતની વિસ્મૃતિ થઈ જાવી એને નિરોધ કહેવાય છે. નિતરામ રોધ નિરોધ. રોધ એટલે અટકવું. આ ચિત્તવૃત્તિ ભગવાનમાં એવી અટકેલી રહેવી કે આખું પ્રપંચ આ જગત છે એનું વિસ્મરણ થઈ જવું, એને નિરોધ કહેવાય છે. એ નિરોધ કહેવાય છે. હવે નિરોધ જે છે એનો મહાન શત્રુ કોણ છે? કામ છે. ભગવાનમાં ચિત્ત લાગવા દેતો ને બીજે ચિત્તને ભટકાવે છે. ભગવાનમાં એવું ચિત્ત લાગવું કે બીજું બધું જ ભગવાન સિવાયનું બધું જ ભૂલાઈ જવું, એ આપણો નિરોધ છે. એ આપણી ભક્તિનો એક સૌથી ઉચ્ચ મુકામ છે. ત્યાર પછી કેવળ સર્વાત્મ ભાવ જ બાકી રહે છે. નિરોધ થયા પછી સર્વાત્મ ભાવ. આપણો સેવા કે કથાની અંદર આપણે પ્રવૃત્ત થઈએ છીએ તો પહેલાં ભગવાન પ્રેમ થાય છે, પછી આસક્તિ થાય છે, પછી વ્યસન થાય છે, અને વ્યસન જ્યારે થાય છે ત્યાર પછી નિરોધ, સર્વ દેહેન્દ્રિયોનો પ્રભુની અંદર રોધ, પ્રપંચ વિસ્મૃતિપૂર્વકની દ્રઢ ભગવદાશક્તિ, અને તત્પશ્ચાત સર્વાત્મ ભાવ. વ્યસનની અંદર પછી નિરોધ, સર્વાત્મ ભાવ. તો સર્વાત્મ ભાવ એ આપણો ભક્તિનું છેલ્લું સ્ટેશન છે કે જ્યાં ભક્તિનું એ બીજ જે છે પૂર્ણપણે ફલિત થઈ જાય છે. એ આપણો સર્વાત્મ ભાવ છે. પણ નિરોધ એક બહુ ઊંચી અવસ્થા છે. તો નિતરામ રોધ, ભગવાનની અંદર નિરોધ થવામાં બાધક શું છે? પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક દ્રઢ ભગવદાશક્તિ છે, એ નિરોધ છે. હવે કામ જે છે એ શું કરે છે કે ભગવાનમાં જ ચિત્ત પ્રવણ થવા દેતો નથી. પ્રપંચની સ્ફૂર્તિ, અન્યની સ્ફૂર્તિ જ રહે છે, ભગવાનની જ સ્ફૂર્તિ થવા દેતો નથી. કામ એવો છે, એવો મોટો દુર્ગુણ છે કામ કે ભગવાનની સ્ફૂર્તિ જ થવા દેતો નથી, અન્ય સ્ફૂર્તિ એમાં બની રહે છે. તો એ પ્રકાર છે નિરોધસ્ય મહાન શત્રુ અન્ય સ્ફૂર્તિ કરો યતઃ ગુણગાન શપથનોપી ન રોચન્તે ગુણાયતઃ. ભગવાનના ગુણગાન એ શપથન જેવું છે. ગુણગાન જે ભગવાનના ગુણો જે છે, કામી વ્યક્તિને એની કામની વાતો જ રૂચે છે. એટલે જ તો કહે છે ને ગ્રંથો બધા આવા ષોડશ ગ્રંથ ને આ નહીં, રસરૂપ ગ્રંથ જોઈએ, રસરૂપ ગ્રંથ જોઈએ. હવે એને શું જોઈએ છે? ભગવાનના ગુણ રૂચતા નથી, પણ ગુણગાનના બહાને પણ કંઈક રસ જોઈએ છે. રસરૂપ ગ્રંથ પધરાવી દો. તો ભાઈ અહીં તો એમ કહેવાયું છે ગ્રંથ સર્વે રસરૂપ કીધા, પોતાને સિદ્ધાંત. હવે રસરૂપ ગ્રંથ બીજા અલગ ક્યાં બન્યા છે એ તો ખબર નથી ક્યાં બન્યા છે એવા અલગ ગ્રંથો કે જે, ગ્રંથ સર્વે રસરૂપ કીધા. મહાપ્રભુજીની વાણી જ એવી રસાત્મક છે, પણ એને રસરૂપ નથી જોતું, પણ કે કામરૂપ સાહિત્ય જોઈએ છે. એને કામરૂપ સાહિત્ય છે, તો એને રસરૂપ નથી જોતું પણ કામરૂપ જોઈએ છે. એના માટે ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે, અત્યારે જોઈએ એટલું ઉપલબ્ધ છે. તો અહીંયા એને મેળવવું જોઈએ, અહીંયા ન મેળવવું જોઈએ. આપણે તો આમાં ગોતીએ છીએ કે આમાંથી કંઈક એવું મળે કે જેથી આપણી કામોપભોગની જે આપણી જે વૃત્તિ છે એને કંઈક સંતોષ આપે, એવું કંઈક આપણે લીલામાં ગોતીએ. એટલે આપણે કૃષ્ણ ને રાધા ને કૃષ્ણ ને ગોપીઓ ને એવો સંબંધમાં આપણને એવું લાગે મળે હા બધું આપણે જે જોઈએ છીએ એ કામોપભોગ બધું આપણને ધર્મમાં જો મળી જતું હોય તો કોઈ એમ ન કહે કે અધર્મ છે. તો આ કોઈ ખરાબ પિક્ચરો જોઈએ કે કોઈ ખરાબ એવા સાહિત્ય વાંચન કરીએ તો કોઈ એમ કહે તમે ઓહો તિલક કર્યું છે, આવું વાંચો છો, આવું જુઓ છો. ના ના, અમે તો લીલાની જ વાતો કરી રહ્યા છીએ, પણ કરી રહ્યા છીએ તો આ બધું આ જ કામ કરી રહ્યા છીએ. પણ આ આપણે અખાડો બનાવ્યો છે ધર્મને. આપણી વૃત્તિઓની સંતુષ્ટિ બધી ધર્મમાંથી આપણે કરવા માંગી રહ્યા છીએ. હકીકતમાં એ આવી વાત કરે છે કે ગ્રંથ એવા જોઈએ કે રસરૂપ હોય.
તો રસરૂપતા એ છે જ્યાં રસિકાહા કામ વર્જિતાહા, જ્યાં કામ નથી ત્યાં રસ પ્રગટે છે. કામ તો એક મોટો દુર્ગુણ છે કે રસની અંદર બાધક છે. કામ છે એને રસ કહેવાતો નથી, કામ છે રસ નથી ગણાતો. એટલે અહીં કીધું છે કે ભાઈ ગુણગાન, ભગવાનના ગુણ એને ક્યારેય પ્રિય લાગતા નથી. જેની અંદર કામ ભરેલો છે એને ભગવાનના ગુણ ક્યારેય પ્રિય લાગતા નથી. ગુણગાન એને ગમતું નથી, આનંદ ન આપે. એ બિચારા સર્મે ધર્મે આવી જાય તો એમ થાય કે હવે આવી તો ગયા, હવે સાંભળવું તો પડશે જ. તો બહાનું શોધતા કંઈક મોકો મળે ને નીકળી જાય ક્યાં ફસાઈ ગયા, આ ગુણગાનની અંદર ક્યાં ફસાઈ ગયા. અહીં તો કાંઈ રસરૂપતા તો કાંઈ છે નહીં. તો આ નામ આપી દીધા રસના ને ફલાણા ટીકડા નામ આપી દીધા. હકીકતમાં તો એ અંદર ભરેલી એક કામનાઓ અને કામ જ અંદર ભરેલો છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અત્યારના જીવો ઉપસ્થ પ્રાયણના, જીવા અને ઉપસ્થ ઇન્દ્રિયના વિષયોમાં જ બધા રચાપી જાય છે. પણ ભગવાનમાં, આપણા ઠાકોરજીમાં ચિત્ત ચોંટવામાં, અને એના કારણે જ ઠાકોરજીમાં ચિત્ત ચોંટતું નથી. ઘરમાં ઠાકોરજીની સેવા કરતો એમ કે તમારે જાવું ક્યાં? અરે ભાઈ જાવું ક્યાં? ઠાકોરજી ઘરમાં બિરાજે છે, પછી જાવું ક્યાં? તમે તો પોતાને ભક્ત ગણાવો છો ને પછી બીજે જવાનું ક્યાં હોય? ભક્તને તો ભગવાનની પાસે રહેવાનું હોય. પણ ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય નહીં તો ભક્તને ગમતું નથી. પાછા આ બધા બગલા ભગતોને ભગવાન જ ન ગમે, બીજું બધું જોવું ગમે. આખું વાતાવરણ બધું જોવું, આખો દી આમ મોઢું જ ફેરવતા હોય. રસ ચાખત ડોલત ઘર ઘર. તો એ પ્રકારથી એને બગલા ભગતોને ભગવાન ગમતા હોય તો ને, તો એટલે જ પૂછે ને પ્રશ્ન, ક્યાં જવું? ઘરની અંદર ઠાકોરજી બિરાજી રહે છે, બીજે ક્યાં જવું? આ દેવડી જગ્યાએ બીજે ક્યાંય નહીં જવું. બસ ઠાકોરજીની પાસે રહેવું, ગ્રંથોનું પઠન કરવું, ભગવાનના ગુણોનું ગાન કરવું. તો અને મેં કીધું કદાચ જવું પડે તો પણ અત્યારે એ વૈષ્ણવ ઓછા હોય છે. જ્યાં ટોળા બહુ ભેગા થાય છે ત્યાં વૈષ્ણવો ખરેખરમાં હોતા નથી, ભક્તો ત્યાં હોતા નથી. એના કરતાં સાવ ગાર્ડનમાં જાઓ અને લોકમાં વિચરણ કરો તો ત્યાં કોઈ દુસંગ નથી લાગતો. મને તો એવું લાગે ઊંધું થઈ ગયું. ગાર્ડનમાં બેસીએ કે કોઈ અહીંયા બધા લૌકિક લોકો કોઈ કસરત કરતું હોય ને કોઈ આટા મારતું હોય, પણ આપણને એક જો બેસાઈને જો વાંચતા હોય તો આપણને કોઈ બોલાવતું નથી. અને અમારા જુનાગઢમાં ગિરનારની તરેટી છે, તો ગિરનારની તરેટીની અંદર ફરવાવાળા એ બધા આવે અને સાધુ બાવાએ બેઠા હોય, પણ આપણે પુસ્તક લઈને બેઠા હોય તો ત્યાં કોઈ નડે નહીં. અને આપણા કોઈ બેઠકજીમાં ગયા કે કોઈ મંદિરમાં ગયા કે તો ત્યાં તો 1 મિનિટ જો વાંચી શકાય તો કહેજો. આમાં એ કંઈ વાંચી નથી. અહીંયા તો બધા એક પછી આવતા જતા, એમાં જ દ્રષ્ટિએ કોણ આવ્યું ને કોણ ગયું એ જ રિપોર્ટર. શું ક્યાં શું બન્યું, ક્યાં મનોરથમાં શું બન્યું, શું સામગ્રી હતી, અડદિયો હતો કે મોહનથાળ હતો, જાયમો હતો કે નહોતો જાયમો, લચકો હતો કે બધી વાત એ જ ચાલતી હોય. ત્યાંમાં ભગવત ગુણગાન શું થાય? હવે ખબર છે કે તમને જવું જ પડે, જેમ ઓલો ખીલો સૂંઘવા જવું પડે એમ અમુક સ્થાન હોય કે ત્યાં બધા ભેગા થતા હોય, અમુક જગ્યાએ બધા દલાલ ભેગા થતા હોય. રસ્તામાં નીકળતા કે બધા ઊભા થતા કે બધા દલાલો છે. મેં કીધું અમુક એવી માર્કેટો ભરાતી હોય કે ત્યાં બધા દલાલ જમીન મકાનના બધી ત્યાં જ ભેગા થતા હોય. એમ બધાના એવા સ્થાન હોય ને, ત્યાં એવા લોકો જ બધા ભેગા થતા હોય. તો અમુક બગલા ભગતોના સ્થાન ભેગા થતા હોય કે ત્યાં બધા એકબીજા ભેગા થતા હોય. એટલે પ્રશ્ન કરવો પડે કે ભાઈ બાવા બધી શિબિરમાં બધી ના પાડે છે, તો પછી હવે બેઠકજીની ના પાડતી તો હવે ક્યાં જવું? તો બેઠકજીને બહુ આકરું લાગ્યું કે બેઠકજીએ કેમ ના પાડી. તો બેઠકજી મહાપ્રભુજીના સિદ્ધાંત ન સચવાતા હોય, આપણે ભગવાન નામ લેવા માટે જતા હોય, સર્વોત્તમજીના પાઠ કરવા જતા હોય, પણ સર્વોત્તમજીના પાઠ ત્યાં ન થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ ભાટને મથુરામાં રહેતા હતા અને એમને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, નામ નિવેદન કરાવ્યું. નારાયણદાસ ભાટને એમનો આજ્ઞા કરી યમુનાજીના કિનારે જઈને ભગવાન નામ શ્રી કૃષ્ણ શરણમાં લે છે. યમુનાજીના કિનારે મથુરામાં રહેતા હતા. મહાપ્રભુજી એમ કીધું ઘરની બહાર નીકળતો નહીં. મથુરાની અંદર શ્રી યમુનાજીના કિનારે જવાની આજ્ઞા કેમ ન કરી? બહુ વિચારણીય વસ્તુ છે ને. વાર્તા વાંચો તો ખબર પડે. હું નથી કહેતો. ચાલો મહાપ્રભુજીને કહ્યું કે આપ તો યમુનાજીના કિનારે ન જાવું, તમારે જવું ક્યાં? મહાપ્રભુજીને ખબર છે કે અહીંયા બધા ભક્ત નથી આવતા યમુનાજીના કિનારે. અહીંયા આખો દી બેઠા હોય ચોબા, એનો સંગ થઈ જશે ને તો સાવ ઉલટું થશે. આખો દી યમુનાજીના તીરે બેઠા હોય એ ભક્ત હોતા નથી. આખો દિવસ જિંદગી આખી યમુનાજીના તીરે જ કાઢે છે, એ પણ ભક્ત હોતા નથી. બીજા જે આવે છે ત્યાં અનેક લોકો આવશે ને જશે, એમાં ભક્તો કંઈ મળવાના નથી. ઉલટાનો બધાનો સંગ થશે. તમારો સ્વભાવ બહુ સરળ છે
અને અન્યત્ર કોઈનો સંગ થશે તો બગાડ થશે. એટલે મહાપ્રભુજી એમને આજ્ઞા કરે છે. નાનદાસ ભાટની વાર્તા જુઓ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે તું ઘરમાં રહી અને શ્રી કૃષ્ણ શરણમ કરજે, બીજું તારાથી કાંઈ બને એમ નથી. પણ શ્રી કૃષ્ણ શરણમ કરવાવાળા નહીં. મહાપ્રભુજી કહે છે કે બહાર નીકળવાનું જોખમ લેવા જેવું નથી. ધર્મના સ્થાનો મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વ્રતેસ્વે તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણ એવ ગતિ. મહાપ્રભુજીને જ પોતે અનુભવ થયેલો છે ભાઈ ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વ્રતેસ્વી તિરોહિતાદિ દેવેશુ. અધિદેવતા તિરોહિત થઈ ગયા છે દુષ્ટોના આવૃત થવાને કારણે. તો તીર્થમાં જઈને તમે એમ કહી શકો હું ભક્તિ કરું, તો તીર્થ સ્થાનોમાં પણ ભક્તિ થઈ શકતી નથી. અને કદાચ ક્યાંય જો ઘરમાં મન ન લાગતું હોય ને રહેવાતું ન હોય તો જનરલ એમને આંટો મારવા નીકળી શકાય, જેને કે પગ મોકળો કરવા. એટલે ઠાકોરજીની સેવા કરીએ, ગુણગાન કરીએ, પુસ્તકોનું અધ્યયન કરીએ. સમય તો કંઈ છે નહીં કે વધે સમય, છતાં પણ તમને એમ થાય છે કે તો ચક્કર મારી લેવાય. આ સૃષ્ટિ પણ ભગવાનની એક લીલા છે, એમાં એક ચક્કર મારીને ભગવાનની લીલા છે આ. પણ જ્યાં ધર્મના સ્થાનો છે મહાપ્રભુજી કહે છે બસ ત્યાં તો અડ્ડા બની ગયા છે, પાપના અડ્ડા થઈ ગયા છે. પાપૈક નિલયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મઃ. એટલે સત્પીડા વ્યગ્ર લોકેશુ, ગંગાજી જેવા મોટા તીર્થોની આવી દશા છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા. હવે કોણ ના પડી શકે? મારી વાણી જેટલી ખરાબ હોય અવિવેકવાળી એની તમે છોડી જ દેવી અને મારી સાથે કોઈ સંપર્ક રાખવાની કંઈ જરૂર નથી. પણ આ વાણી તો જુઓ શું કહી રહ્યા છે આચાર્ય ચરણ પોતે, શું કહી રહ્યા છે. એને શું કરશો? ગંગાદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વ્રતેશ્વ્ય તિરોહિતાધિદેવેશુ કૃષ્ણ એવ ગતિ. મોટા મોટા તીર્થસ્થાનો પણ એના અધિદેવતા તિરોહિત થઈ ગયા છે. શું કામ? દુષ્ટોથી આવૃત થઈ ગયા છે. ત્યાં દુષ્ટો ભેગા થઈ ગયા છે તીર્થસ્થાનોમાં પણ. એટલે ત્યાં પણ કોઈ ધર્મ થઈ શકે એવી સ્થિતિ નથી. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે નાનદાસ ભાટને કે તું મથુરામાં રહેવા છતાં યમુનાજીના કિનારે જાય તો ત્યાં ભયસ્થાન છે, ત્યાં ચોબા આખો દી બેઠા હોય અને શ્રી કૃષ્ણ શરણમાં આ કરતો હોય, ક્યારેક એનો સંગ થવાથી એ પણ પાછો એના સંગમાં બેસી જાય ને ત્યાં બેસીને એ બધા પત્તા રમે જુગાર રમવા માંડે તો ઉલટાનો બગાડ થશે. યમુનાજીના કિનારે ભક્તિ મેળવવા જાય પણ ભક્તિ મળે નહીં તો શું થાય? એટલે મહાપ્રભુજી કહે છે ઘરે રહો. કોને કહે છે? નાનદાસ ભાટને, મથુરામાં રહેવાવાળાને મહાપ્રભુજી એમ કહે છે ઘરે રહી અને ખાલી તારાથી બીજું કંઈ બનવાનું જ નથી. સ્પષ્ટ આજ્ઞા કરે છે શ્રી કૃષ્ણ શરણમ કરજે. અને શ્રી કૃષ્ણ શરણમ ઘરે બેસી કરી તારું બધું સિદ્ધ થઈ જશે. વિશ્વાસ રાખજે એમ મહાપ્રભુ કહે છે. વિશ્વાસ રાખી શ્રી કૃષ્ણ શરણમ કરજે. હવે તો આપણે મને એમ કહે કે આ શિબિરમાં બધી ના પડે, વાં ન જવું, વાં ન જવું, મનોરથમાં ન જવું, મન મોકળું થતું હોય ત્યાં ન જવું, પગ મોકળો થતો હોય ત્યાં ન જવું. તો હવે અમે મૂંઝાઈ ન જઈએ, મન થોડુંક મોકળું થાય. એટલે તો બધી વસ્તુ ના પડે તો મહાપ્રભુજીને કયો ચાલો? મહાપ્રભુજી કહી રહ્યા છે ઘરની બહાર નીકળતો નહીં. તો શ્રી કૃષ્ણ શરણમાં એટલું જ ખાલી કરવાનું છે ને. તો યમુનાજીના કિનારે બેસીને કર, શું વાંધો મહાપ્રભુજીને? નહીં, મહાપ્રભુ કહે છે ઘરમાં રહેજે અને વિશ્વાસ રાખજે તારું બધું સિદ્ધ થઈ જશે. પણ શ્રી કૃષ્ણ શરણમાં કરજે ને આમ ઘરમાં રહે છે. તો ઘરમાં રહીને નાનદાસ ભાટને આજ્ઞા કરી. આ તો વાર્તા 84 વર્ષની વાર્તામાં આ પ્રસંગ છે. મારી જેટલી વાત મુખની ખરાબ હોય, મુખ ખરાબ છે, વાણી ખરાબ છે, જવા દેવાનું. આપણે શું કામ છે? મારાથી શું કામ છે? મારાથી તમારે શું કામ? તમારે કાંઈ કાયમી સંપર્ક નથી. વર્ષે 6 મહિના આપણે મળીએ છીએ, 3-4 દિવસ એ આપણે શિબિરમાં એ સાંભળવું હોય તો સાંભળવું, ન સાંભળવું તો કાંઈ નહીં, લોકશાહી છે. પણ મહાપ્રભુજીના જે વચનો આવે છે એના ઉપર તમે જરાક ધ્યાન આપો. 84 વેષ્ટનો પ્રસંગ આવે એના ઉપર ધ્યાન આપો. હરિરાયજીનો જે પ્રસંગ આવે છે, હરિરાયજી આજ્ઞા કરે છે એના ઉપર ધ્યાન આપો તો તમને ખબર પડશે કે વાણી ભલે મારી ખરાબ હોય પણ આ વાણી તો એટલી જ કડક હોય છે પાછી જે સંસ્કૃતમાં હોય છે. એટલે આપણે ગુજરાતી ભાષાંતર બધાના હાથમાં આપી દઈએ છીએ કે આ ગુજરાતી ભાષાંતરની અંદર એ બધું આપેલું છે, તમે ગુજરાતીમાં સમજી શકો. એટલે ઘણા એટલે જ કહે છે કે મફત પુસ્તકો આપી જાય છે. પણ પુસ્તક જો મફત આપી જાય પણ એની અંદર રહેલી વસ્તુ જો આપણે સ્વીકારીએ, આ પુસ્તક મફત છે, વિતરણ કરવાનું છે, પણ એની અંદર જે લખેલું છે એ આચાર્યોની વાણી છે, એની બહુ મોટી મહત્તા છે. જેમ શીખ લોકો જે છે એ લોકો એના ગુરુના જે વચનો જે છે એના ગ્રંથ સાહેબ કહેવાય છે. એ ગ્રંથ સાહેબ શું છે? એના ગુરુની વાણી જે છે બસ એની માટે ગુરુરૂપ છે. એ ગુરુની વાણી જે છે એને ગુરુરૂપ માને છે. આપણે આ વાણીની એટલી જ મહત્તા. આ તો જે અનાદર કરવાવાળા એવું બોલી ગયા અહીંયા આવીને, અનાદર કરવાવાળા
કે આ પુસ્તકો તમે લેશો બહિર્મુખ થઈ જશે, પણ આ પુસ્તક છે કોના? શ્રી મહાપ્રભુજીના છે. જે માર્ગની આપણે કંઠી લીધી છે એની આચાર્યની વાણી છે. શ્રી હરિરાયજીની આ કામાખ્ય દોષ વિવરણમ એ શ્રી હરિરાયજીનો ગ્રંથ છે. હવે કોઈ આને જાહેરમાં લેવાની હિંમત કરી હોય કે ના કરી હોય એ બીજી વાત છે. આમાં એવું કાંઈ નથી કે આપણે જાહેરમાં આપણે બધા સાથે મળીને ચર્ચા ન કરી શકીએ, એવું કાંઈ અશોભનીય નથી. એનાથી ઘણું અશોભનીય કૃત્ય તો આપણે કરતા હોઈએ છીએ. આમાં એવું કંઈ ગ્રંથનું વાંચન કરવામાં કોઈ અશોભનીય નથી કે જે આપણે જાહેરમાં એની ચર્ચા ન કરી શકીએ, પણ એનાથી આગળ વધીને ઘણા કૃત્ય આપણે એવા કરીએ છીએ કે જે અશોભનીય છે. એમાં વાંધો નથી આવતો આપણને. એટલે અહીં જે વાણી જે છે, આચાર્યની વાણી જે છે કે નિરોધ જે છે એ સિદ્ધિ કરવામાં સૌથી મોટું બાધક તત્વ કામ છે. કારણ કે કામી વ્યક્તિ હોય છે એટલે જ કહેવાય છે કામ આતુરાણામ ન ભયમ ન લજ્જામ. ગમે એટલી જગ્યાએ માર ખાધો હોય પણ છતાં એને લજ્જા હોતી નથી. ન કામ આતુરાણામ ન ભયમ ન લજ્જામ. એને ભય પણ નથી અને લજ્જાય નથી. એને લજ્જા બજ્જા તો મૂકી દીધી હોય છે. લોકલાજ કુલ કાન, પાછા એમ કહેતા હોય કે વ્રજભક્ત હોય છે એમ લોકલાજ કુલ મર્યાદા સબ મેટી. એ કુલ કાન લોક મર્યાદા બધું અમે છોડી દીધું છે. પણ હકીકતમાં તો નિર્લજપણું પ્રકટ કર્યું છે. વ્રજભક્ત હોય તો ભક્તિભાવથી ભગવાન કૃષ્ણ માટે એને બધા બંધનોને ફગાવ્યા છે. કૃષ્ણ માટે, પરબ્રહ્મ ને પરમાત્મા એવા કૃષ્ણ માટે, નહીં કે કોઈ વ્યક્તિ માટે. ભગવાનની ભક્તિ માટે એને બધું જ સહન કર્યું છે. વૃજભક્તોએ કોઈ વ્યક્તિ માટે, પરસ્પર કોઈ વ્યક્તિના આકર્ષણમાં એને બધું નથી કર્યું. એ પરમાત્મા માટે કર્યું છે, પરમ બ્રહ્મ તત્વ માટે કર્યું છે. એટલે વ્રજભક્તો કહે છે કે આપ સામાન્ય ગોપીના પુત્ર નથી, આપ કોણ છો? સાક્ષાત અંતરાત્મા બિરાજતા પરમાત્મા છો. બસ એના માટે ગોપીજનોએ બધું જ કુલ કાન લોક લાજ કુલ કાન મર્યાદા સબ મેટી. તો વ્રજભક્તો સાથે સરખામણી કરે, તમે કોઈ વ્યક્તિ માટે કરી રહ્યા છો તો ત્યારે તમે નિર્લજપણું પ્રકટ કરી રહ્યા છો. કુલ કાન મેટી નથી તમે, પણ નિર્લજતા પ્રકટ કરી રહ્યા છો. એને પાછો ભય હોતો નથી. કામાતુરાણામ ન ભયમ. જે કામાતુર વ્યક્તિ છે એને ભય નથી ને લજ્જા પણ નથી, શરમ પણ નથી. એટલે એક્ઝેક્ટ પશુ જેવો હોય છે એ